ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुड़ नामનું અધ્યાત્મશાસ્ત્ર છે। આચાર્ય ભગવંતે માંગલિક પછી પ્રતિજ્ઞામાં કહ્યું કે ચારિત્ર પાહુડને કહીશ। આચાર્ય ભગવાન ચારિત્ર કોને કહે છે? તો કે જે ચારિત્રની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય એવું ચારિત્ર કે જેનું ફળ મોક્ષ આવે। આવું ચારિત્ર આચાર્ય ભગવાન કહેવા માગે છે। એવું ચારિત્ર 363 પાખંડ મતોમાં જોવા મળતું નથી। સ્ત્રી પર્યાયમાં યથાર્થ મુનિપણું પ્રગટ થઈ શકતું નથી। શ્વેત વસ્ત્ર સહિત મુનિપણું હોતું નથી અને અંતરંગમાં સ્વાનુભૂતિપૂર્વકનું ચારિત્ર પ્રગટ થયું નથી અને માત્ર શરીરની ક્રિયાથી દ્રવ્યલિંગથી પણ મુનિપણું કહેવાતું નથી। આખા વિશ્વમાં વિપરીત અભિપ્રાયો ચાલે છે। એની સામે ભગવત કુંકુંદાચાર્ય દેવે 2000 વર્ષ પહેલાં આ અષ્ટપાહુડ જેવા શાસ્ત્રોની રચના કરીને જે ખરેખર ઉત્તમ મુમુક્ષુ છે, જેને ખરેખર 4 ગતિનો થાક લાગ્યો છે, જેમને ખરેખર મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એવા જીવો માટે ચારિત્રની વાત એટલી પ્રતીતિકર રીતે રજૂ કરી છે કે તમને પ્રતીત થઈ જાય કે સાચું મુનિપણું કયું, સાચું ચારિત્ર કયું, સાચું ચારિત્ર દ્વારા મોક્ષની પ્રાપ્તિ કેમ થાય
હવે પછીના અધિકારોમાં પણ, હવે પછીના પાઉડોમાં પણ મુનિનું ચારિત્ર કેવું હોય અને કેવું ચારિત્ર મુનિનું ન હોય, એ બંને વાત પણ છેલ્લા અધિકારોમાં આચાર્ય ભગવાન દર્શાવશે. અહીંયા ચારિત્ર પાઉડમાં આચાર્ય ભગવંતે ચારિત્ર બે પ્રકારનું બતાવ્યું. સમ્યક્ત ચરણ ચારિત્ર એનું સ્વરૂપ 5 થી 20 ગાથામાં બતાવ્યું. એટલો વિષય આપણે પૂર્ણ થયો છે. 21 ગાથાથી આચાર્ય ભગવાન સંયમ ચરણ ચારિત્ર દર્શાવે છે. તો 21 ગાથાનું હેડિંગ છે કે હવેનો અર્થ છે કે સમ્યક્ત ચરણ ચારિત્ર દર્શાવ્યા પછી, હવેનો અર્થ શું છે તો કે સમ્યક્ત ચરણ ચારિત્ર દર્શાવ્યા પછી સંયમ ચરણ ચારિત્રને કહે છે. પ્રથમ સમ્યક્ત ચરણ ચારિત્ર કેમ બતાવ્યું તો કે હંમેશા ચારિત્રના ક્રમ મુજબ પ્રથમ સમ્યક્ત ચરણ ચારિત્ર પ્રગટે છે, ત્યાર પછી સંયમ ચરણ ચારિત્ર પ્રગટે છે. એવો ક્રમ, એવો યથાક્રમ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો છે. અને એવા ક્રમથી જ અત્યાર સુધીમાં અનંત આર્યન સિદ્ધો થયા છે. તો હવે ગાથા 21, એ ગાથાના શબ્દો છે સાગાર અણ આગાર એમ દ્વિભેદ સંયમ ચરણ છે. સાગાર છે સગ્રંથ અણ આગાર પરિગ્રહ રહિત છે. ફરીવાર સાગાર અણ આગાર એમ દ્વિભેદ સંયમ ચરણ છે. સાગાર એ સગ્રંથ અણ આગાર પરિગ્રહ રહિત છે. એનો અર્થ, સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારનું છે. એક સાગાર છે, બીજું નિરાગાર. તો આચાર્ય ભગવાન સંયમ ચરણ ચારિત્ર, એ સંયમ ચરણ ચારિત્ર એના બે ભેદ બતાવે છે. સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારના છે. એક તો એમ કહે છે કે સાગાર સંયમ ચરણ ચારિત્ર બીજું નિરાગાર
સંયમ ચરણ ચારિત્ર. હવે બંનેના અર્થ કરશે. સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારનું છે, એક સાગાર અને નિરાગાર. સાગાર એટલે પરિગ્રહથી રહિત. પરિગ્રહથી સહિત, રહિત નહીં, પરિગ્રહથી સહિત. ફરીવાર શબ્દ ફેર થયો. સાગાર કોને કહેવાય? કે સંયમ પાડે છે. પણ કેવો સંયમ પાડે છે? અંશે સંયમ પાડે છે. અંશે સંયમ પાડે છે એટલે સંયમ. થોડો સંયમ લીધો છે, અણુવ્રત લીધા છે. સાગાર છે એ પંચમ ગુણસ્થાન છે. સાગાર છે એ પંચમ ગુણસ્થાન. પંચમ ગુણસ્થાનમાં શ્રાવક છે, શ્રાવિકા છે, અર્જિકા છે. ફરીવાર પહેલા આચાર્ય ભગવંતે સંયમના બે પ્રકાર બતાવ્યા હતા. સમ્યક તો ચરણ ચારિત્ર એ ચોથા ગુણસ્થાને, અને પછી સંયમ ચરણ ચારિત્ર. હવે સંયમ ચરણ ચારિત્રના બે પ્રકાર બતાવે છે. એક સાગાર છે, પરિગ્રહ સહિત છે. એક અનાગાર છે, પરિગ્રહથી રહિત છે. સાગાર છે એ વસ્ત્ર સહિત છે. નિરાગાર છે, વસ્ત્ર રહિત છે. સાગાર છે એ શ્રાવક છે, નિરાગાર મુનિ છે. સાગાર પંચમ ગુણસ્થાન છે, નિરાગાર છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે. સાગારને ઓછામાં ઓછું એક વસ્ત્ર હોય છે. નિરાગાર નગ્ન દશા છે. સાગારને મિથ્યાત્વ સહિત બે કસાઈનો અભાવ છે. મિથ્યાત્વ સહિત બે કસાઈનો અભાવ છે. નિરાગારને મિથ્યાત્વ સહિત ત્રણ કસાઈનો અભાવ છે. સાગાર કરતાં નિરાગાર એની શુદ્ધિની વૃદ્ધિ વિશેષ છે. સાગારને જે કસાય છે એના કરતાં ઓછો કસાય મુનિને છે. સાગાર વસ્ત્ર સહિત પણ હોય, ગ્રહસ્થી પણ હોય, સ્વસ્ત્રી હોય, પરસ્ત્રીનો ત્યાગ હોય. નિરાગાર વસ્ત્ર રહિત, સ્વસ્ત્રી પરસ્ત્રી રહિત.
તો કહે છે કે સંયમ ચરણ ચારિત્રના બે પ્રકાર છે, સાગાર અને નિરાગાર. સાગાર તો પરિગ્રહ સહિત શ્રાવકને હોય છે, નિરાગાર પરિગ્રહ રહિત મુનિને હોય છે. આ નિશ્ચય છે, એટલે કે આ યથાર્થ સ્વરૂપ છે. હવે જીવ ચોથા ગુણસ્થાનથી પ્રથમ પાંચમે ગુણસ્થાને આવે. પાંચમે ગુણસ્થાને આવે તો એને સંયમપણું છે, આંશિક સંયમ છે, આંશિક લેવાનો બાકી છે. અણુવ્રતને પાડે છે પણ મહાવ્રત લેવાના બાકી છે. તો પ્રથમ ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિએ મિથ્યાત્વને એક કસાયનો ત્યાગ કર્યો, શુદ્ધિની વૃદ્ધિ થતાં બીજા કસાયનો નાશ થતાં શ્રાવકપણું, શ્રાવિકાપણું કે અર્જિકાપણું પ્રગટ કર્યું. એ જ શ્રાવક શ્રાવિકા સ્વભાવલક્ષી વિશેષ પુરુષાર્થ કરીને છઠ્ઠે સાતમે ગુણસ્થાને આવશે ત્યારે મિથ્યાત્વ સહિત ત્રણ કસાયનો અભાવ થતાં સકલ મહાવ્રતના પાલન કરશે, 5 સમિતિનું પાલન કરશે, 3 ગુપ્તિનું પાલન કરશે. એટલે કે 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ કરશે. 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ થશે એને સંયમ ચરણ ચારિત્રમાં નિરાગાર કહેવાશે. નિરાગાર પણ કહેવાય અને આગાર પણ કહેવાય. એના બે નામ છે. હવે સમ્યક ચરણ ચારિત્રની વાત તો આચાર્ય ભગવાન 20મી ગાથામાં પૂર્ણ કરી છે. ત્યાર પછી ક્રમથી સાગાર સંયમ ચરણ ચારિત્ર પ્રગટે છે. માટે આચાર્ય ભગવાન હવે સાગર સંયમાચરણ ચારિત્રનું સ્વરૂપ બતાવે છે. તો જુઓ ગાથા 22. બાવીસનું હેડિંગ છે હવે કહેતા ઉપરની ગાથામાં સંયમ ચરણ ચારિત્રના જે બે વિભાગ બતાવ્યા, બે ભેદ બતાવ્યા, પછી પ્રથમ ભેદ સાગાર સંયમ ચરણ એને કહે છે. ગાથા 22ના શબ્દો છે: દર્શન વ્રત સામાયિક અને પૌષદ સચિતની સી ભુક્તિને વળી બ્રહ્મને આરંભયાદિક દેશ વિરતિ સ્થાન છે. શું કહે છે? જે સાગારનું સ્વરૂપ છે,
સાગાર સંયમ એનું વર્ણન બે પ્રકારથી થાય છે. એક વ્રતથી વર્ણન કરવું અને બીજું 11 પડીમાંથી વર્ણન કરવું. એ વર્ણન કરતા પહેલાં સાગર સંયમાચરણ એનું સામાન્ય સ્વરૂપ શું છે? તો કે સાગર સંયમાચરણ ચારિત્ર અણુવૃત્તિને હોય છે, એટલે કે શ્રાવક શ્રાવિકાને હોય છે. શ્રાવક શ્રાવિકા એ 5મું ગુણસ્થાન છે. તો ગુણસ્થાનના ક્રમ મુજબ સમ્યક આચરણ ચારિત્ર 4થું ગુણસ્થાન છે અને સાગર સંયમ આચરણ એ 5મું ગુણસ્થાન છે. તો ક્રમ જે ચારિત્રને પ્રગટ થવાનો ક્રમ છે એમાં 4થા ગુણસ્થાનનું ચારિત્ર પ્રથમ પ્રગટે, પછી 5મા ગુણસ્થાનનું ચારિત્ર પ્રગટે, પછી મુનિપણાનું ચારિત્ર પ્રગટે. હવે જે પ્રથમ ચારિત્ર પ્રગટ્યું એ સમ્યક્તચરણ ચારિત્ર પ્રગટ થયું. હવે સંયમ અસંયમ ચારિત્ર શ્રાવકપણામાં અને મુનિપણામાં સકલ સંયમ એટલે કે સાગારમાંથી નિરાગાર થશે. 5મું ગુણસ્થાન છે એ પરિગ્રહ સહિત છે. આંશિક પરિગ્રહ છૂટે પણ શ્રાવક શ્રાવિકા 5મ ગુણસ્થાન વર્તી ઘર કુટુંબ હોય, સ્વસ્ત્રી હોય, વેપાર ધંધો પણ હોઈ શકે. પંચમ ગુણસ્થાનવાળી સાગરવાળો જીવ 5 પ્રકારના અણુવ્રતનું પાલન કરે, 3 પ્રકારના ગુણવ્રતનું પાલન કરે, 4 પ્રકારના શિક્ષાવ્રતનું પાલન કરે. અણુવ્રત એટલે આંશિક વ્રત. આંશિક વ્રત એટલે પેલું અણુવ્રત છે અહિંસા અણુવ્રત. તો અહિંસા અણુવ્રતમાં શું થાય? તો કે હિંસા 2 પ્રકારની છે, બાહ્ય હિંસા 2 પ્રકારની છે, સ્થાવરની હિંસા અને ત્રસની હિંસા. સ્થાવરની હિંસા કરતાં ત્રસની હિંસા એનું પાપ મોટું હોય છે. તો પેલું મોટું પાપ છૂટે. જેમ કસાઈમાં પેલો અનંતાનુબંધી કસાઈ છૂટે, પછી અપ્રત્યાખ્યાન કસાઈ છૂટે, પછી પ્રત્યાખ્યાન કસાઈ છૂટે, પછી સંજ્વલન કસાઈ છૂટે. હવે
હવે એ જ પ્રકારે શ્રાવકની ભૂમિકામાં હિંસાનો ત્યાગ, તો હિંસા બે પ્રકારની હોય. સ્થાવર હિંસા એટલે એકેન્દ્રિયોની હિંસા, ત્રસ હિંસા એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની, સંગની. બે ઇન્દ્રિયવાળો જીવ, એના શરીરમાં મીટ ઉત્પન્ન થાય, માંસ ઉત્પન્ન થાય, અને માંસને કારણે એની હિંસા વિશેષ પ્રકારે છે, એનું પાપ પણ વિશેષ પ્રકારે છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય એવો ક્રમ, તો કે એને કેટલા પ્રકારના પુણ્ય કર્યા છે એ પ્રકારે બે ઇન્દ્રિય કરતાં ત્રણ ઇન્દ્રિયમાં જન્મનારના પુણ્ય વિશેષ છે, ત્રણ કરતાં ચારમાં પુણ્ય વિશેષ છે, ચાર કરતાં પાંચમાં, ને પાંચમાં સંગનીપણામાં. એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય થવું એ પણ ઘણા પુણ્ય થવાય છે. તો એવા જીવોની હિંસા બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંગની સુધી પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક એટલે કે સાગાર સંયમધારી શ્રાવક શ્રાવિકા, એને આવી ત્રસની હિંસા ઉપયોગાત્મક પડે હોતી નથી. એકેન્દ્રી જીવો પ્રત્યે પણ કરુણા વર્તે છે, જેમાં હિંસાની વાત કરી એમ બ્રહ્મચર્યની. શ્રાવકપણામાં સ્ત્રી સંગ હોય, પણ સ્ત્રી સંગમાં પહેલો સંગ કયો છૂટે, તો કે પરસ્ત્રીનો સંગ છૂટે. સ્વસ્ત્રી હોય ન પણ હોય જ એવું જરૂરી નહીં, પણ હોય તો પાંચમ ગુણસ્થાનને બાધા આવતી નથી. એની ભૂમિકા પ્રમાણેનું આચરણ છે. તો એ પાંચે અણુવ્રતમાં એ પ્રકારે સમજવું. ગુણવ્રત છે અનર્દંડ આદિ. ગુણવ્રતનો અર્થ એ છે કે અણુવ્રતમાં જે પ્રગટ થયું એનો વિકાસ કરવા માટે ગુણવ્રત ધારણ કરવામાં આવે છે. અને શિક્ષાવ્રત એટલે ઔષધાદિ. શિક્ષાવ્રત એટલે અણુવ્રત અને ગુણવ્રત એમાં જે વિકાસ થયો છે એનું રક્ષણ કરવા માટે શિક્ષાવ્રત ધારણ કરે છે. તો શ્રાવકની ભૂમિકામાં સંયમ ચરણ ચારિત્રવાનને એટલે કે સાગાર સંયમ ચરણ ચારિત્રવાનને
5 પ્રકારના અણુવ્રત, 3 પ્રકારના ગુણવ્રત, 4 પ્રકારના શિક્ષાવ્રત એની ભૂમિકામાં હોય છે. અને મરણ સમયનું સલ્લેખના વ્રત પણ એ ધારણ કરતા હોવાથી શ્રાવક તેર વ્રતનો પાલક છે. આવા શ્રાવક એના સંયમને દેશ સંયમ પણ કહેવાય છે, એક દેશ સંયમ પણ કહેવાય છે, સાગાર સંયમ પણ કહેવાય છે. આવો શ્રાવક મુનિ દીક્ષા અંગીકાર કરતા પહેલા અગિયાર પ્રકારની પડિમાને ધારણ કરે છે. એ જે 11 પ્રકારની પડિમા છે એ પડિમા શ્રાવક શ્રાવિકાને હોય, એટલે કે અણુવ્રતિને હોય, એટલે કે દેશ ચારિત્રવાનને હોય, એટલે કે પંચમ ગુણસ્થાન વર્તી જીવોને હોય. પડિમા છે 11, એને ધારણ કરનાર 11 પડિમાને ક્રમથી ધારણ કરે છે. જે મણુવ્રત છે તો એનો એક ક્રમ છે કે 5 અણુવ્રત, પછી ગુણવ્રત ને પછી શિક્ષાવ્રત. જેમ ગુણસ્થાન છે તો એનો એક ક્રમ છે કે પહેલા ગુણસ્થાનથી ચોથે અવાય, ચોથેથી પાંચમે અવાય, પાંચમેથી સાતમે અવાય, સાતમામાં સવિકલ્પ દશા આવે તો છઠ્ઠે અવાય, પાછું સાતમે જવાય. એનો કોઈ નિશ્ચિત ક્રમ છે. નિશ્ચિત ક્રમ મુજબ નિશ્ચિત શુદ્ધતા પણ છે. ચોથા ગુણસ્થાને કેવી શુદ્ધતા, પાંચમે ગુણસ્થાને કેવી શુદ્ધતા, છઠ્ઠે સાતમે કેવી શુદ્ધતા, કેટલા કસાયનો અભાવ. જેમ 14 ગુણસ્થાને ગુણસ્થાન ક્રમ કયો છે, એમ જે આ પડિમા છે એને પડિમા પણ કહેવાય. એને પ્રતિજ્ઞા પણ કહેવાય, એને ગુણસ્થાન પણ કહેવાય, એને સ્થાનક્રમ પણ કહેવાય. એના પણ અનેક નામ છે. પડિમાનો અર્થ, 11 પડિમાનો અર્થ એ હવે પછીના સ્વાધ્યાયમાં આવશે.
પડીમાં એનો ક્રમ આ પ્રમાણે છે. દર્શન પડીમાં, દર્શન પડીમાં પછી વ્રત પડીમાં. જો દર્શન પડીમાં ન લીધી હોય તો વ્રત પડીમાં લઈ ન શકાય. તો પહેલી પડીમાં દર્શન પડીમાં, બીજી વ્રત પડીમાં, ત્રીજી સામાયિક પડીમાં, ચોથી પૌષધ પડીમાં, પાંચમી સચ્ચિત ત્યાગ પડીમાં, છઠ્ઠી રાત્રિ ભોજન ત્યાગ પડીમાં, સાતમી બ્રહ્મચર્ય પડીમાં, આઠમી આરંભ પડીમાં, નવમી પરિગ્રહ પડીમાં, રાત્રિ ભોજન છે, રાત્રિ ભોજન પડીમાં એટલે રાત્રિ ભોજન ત્યાગ પડીમાં, બ્રહ્મચર્ય પડીમાં એટલે અબ્રહ્મચર્યનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન. આરંભ પડીમાં એટલે આરંભનો ત્યાગ, પરિગ્રહ પડીમાં એટલે પરિગ્રહનો ત્યાગ, અનુમતિ ત્યાગ પડીમાં અને ઉદ્દિષ્ટ ત્યાગ પડીમાં. ફરીવાર પડીમાં 11 પ્રકારની છે. દર્શન પડીમાં, વ્રત પડીમાં, સામાયિક પડીમાં, પૌષધ પડીમાં, સચ્ચિત ત્યાગ પડીમાં, રાત્રિ ભોજન ત્યાગ પડીમાં, બ્રહ્મચર્ય પડીમાં, આરંભ ત્યાગ પડીમાં, પરિગ્રહ ત્યાગ પડીમાં, અનુમતિ ત્યાગ પડીમાં, ઉદ્દિષ્ટ ત્યાગ પડીમાં. છેલ્લી ઉદ્દિષ્ટ ત્યાગ પડીમાં છે. હવે માનો કે 11 પડીમાંનો ધારક હોય, 11મી પડીમાંનો ધારક હોય તો એનો અર્થ એમ કે આગલી 10 પડીમાં તો એને લઈ લીધી છે. આ જ ક્રમથી પડીમાં લેવાય. આંતરબાહ્ય 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 અંતરંગ પરિણામ અને બાહ્ય પરિણામ એ બેનો સુમેળ હોય છે ચારિત્ર દશામાં. પડીમાં એ જેટલી પાડી શકે એટલી પડીમાં લેતો જાય છે. ખરેખર પડીમાં છે શું? તો કે શ્રાવકપણું પ્રગટ કર્યા પછી કે શ્રાવિકાપણું પ્રગટ કર્યા પછી મુનિ દીક્ષા માટેની તૈયારી છે. શ્રાવિકાને તો ખ્યાલ છે કે આ ભવે અમે મુનિપણું સ્ત્રી પર્યાયમાં આવશે નહીં, પણ યથાર્થ તત્વનું જ્ઞાન અને ભાન હોવાથી, મોક્ષ માર્ગનું યથાર્થ સ્વરૂપ એનું જ્ઞાન હોવાથી સ્ત્રીને મુનિપણું આવતું નથી.
એ સ્ત્રી જાણે છે, શ્રાવિકા જાણે છે, અર્જિકા જાણે છે, પણ એને ભાવના અંદર એવી હોય કે ફરી પાછો મનુષ્ય દેહમાં પુરુષ દેહ મળશે ત્યાર પહેલાં આ મનુષ્ય ભવમાં ચારિત્ર દશાનો જેટલો પુરુષાર્થ થઈ શકે છે સ્ત્રી પર્યાયમાં એટલો પુરુષાર્થ કરી લેવો છે. કેમ? તો કે ભવિષ્યમાં પુરુષ દેહમાં મુનિપણું વહેલું પ્રગટ કરીને મોક્ષ દશા વહેલી પ્રાપ્ત કરવી છે. તો આ જે પડીમાં છે એનું સ્વરૂપ શું છે એ વિષય નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. અત્યારે આપણે માત્ર એનો અર્થ વાંચી જઈએ છીએ. 22 ગાથાનો અર્થ છે દર્શન પડીમાં, વ્રત પડીમાં, સામાયિક પડીમાં, પૌષધ પડીમાં, પછી કે છે સચિત ત્યાગ, રાત્રિ ભુક્તિ ત્યાગ એટલે રાત્રિ ભોજન ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, આરંભ ત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ અને ઉદ્દિષ્ટ ત્યાગ. આ પ્રમાણે 11 પ્રકારે દેશ વિરતિ છે. દેશ વ્રતવાળો પંચમ ગુણસ્થાનવાળો 11 પડીમાને મુનિપણું ગ્રહણ કર્યા પહેલાં અને અણુવ્રત પ્રગટ થયા પછી પડીમાને ધારણ કરે છે. એનું સ્વરૂપ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સંયમ ચરણ ચારિત્રના પાલક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક ચરણ ચારિત્રના પાલક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સમ્યક ચરણ ચારિત્રના પાલક ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.